નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર વાર્ષિક પરીક્ષા 2025 અને એનું એસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ, જેમાં વિભાગ 2 ની અંદર પ્રકરણ 1 નો આજે અભ્યાસ કરીશું કે જેની અંદર જે દાખલાઓ છે એ ખૂબ જ સરસ રીતે આપણે અભ્યાસ કરવાના છે, તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. તો દાખલા નંબર 1 કંઈક આ પ્રમાણે આપ્યો છે: સાદું રૂપ આપો 1 ની 3 ઘાત પ્લસ 2 ની 3 ઘાત પ્લસ 3 ની 3 ઘાત આખા કૌંસની 1 ના છેદમાં 2 ઘાત. આ પ્રમાણેની આપણને રકમ આપી છે, તો સૌથી પહેલા આપણે એ રકમને લખીશું: 1 ની 3 ઘાત પ્લસ 2 ની 3 ઘાત પ્લસ 3 ની 3 ઘાત અને આખા કૌંસની બહાર આપી છે 1 ના છેદમાં 2 ઘાત. તો સૌથી પહેલા આપણે કૌંસની અંદરનું સાદુરૂપ આપીશું, જેમાં 1 ની 3 ઘાત 1, 2 ની 3 ઘાત 8 અને 3 ની 3 ઘાત 27. 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 8 મળે. 3 ની 3 ઘાત 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો 27 મળે અને બ્રેકેટની બહાર છે 1 ના છેદમાં 2 ઘાત. હવે બધા જ પદોનો સરવાળો 1 + 8 + 27 તો સરવાળો થશે 36 ની 1 ના છેદમાં 2 ઘાત. હવે અહીંથી 36 છે એને ઘાત સ્વરૂપે લખવાના અને ઘાતની અંદર જે અપૂર્ણાંકમાં ઘાત આપી છે એના છેદમાં 2 છે, તો આને કોઈ પણ સંખ્યાની 2 ના ઘાત સ્વરૂપમાં લખીશું, તો 6 ની 2 ઘાત ગુણ્યા 1 ના છેદમાં 2, જેમાંથી અંશ અને છેદના 2 કટ થશે, એટલે કે 6 ની 1 ઘાત બરાબર 6. આ થઈ ગયો છે આપણો ફાઇનલ આન્સર. સાદુરૂપ આપો તો આન્સર એનો મળશે આપણને 6. બીજા નંબરના દાખલામાં પણ સાદુરૂપ આપવાનું કહ્યું છે: 9 ની 1 ના છેદમાં 3 ઘાત ગુણ્યા 27 ની -1 ના છેદમાં 2 ઘાત ભાગ્યા 3 ની 1 ના છેદમાં 6 ઘાત ગુણ્યા 3 ની -1 ના છેદમાં 2 ઘાત. આવી રકમ આપી છે, તો સૌથી પહેલા આપણે 3 છે 9 ની સ્થાને 3 ની આપણે 2 ઘાત લખીશું. આ ઘાત સ્વરૂપ થઈ ગયું. એની ઘાત આપી છે 1 ના છેદમાં 3 ગુણ્યા 27 છે, તો ત્યાં આપણે લખીશું 3 ની 3 ઘાત સ્વરૂપે લખી શકીએ અને એની ઘાત આપી છે -1 ના છેદમાં 2 ઘાત. ભાગાકારમાં 3 ની 1 ના છેદમાં 6 ઘાત અને 3 ની -2 ના છેદમાં 3 ઘાત, જે આપ્યું છે એવું જ છે છેદમાં. હવે અંશમાં ઘાતની પર ઘાત છે, તો બંનેનો થશે ગુણાકાર, તો આપણને એ જે પદ છે એ નેક્સ્ટ પદ મળશે 3 ની 2 ના છેદમાં 3 ગુણ્યા 3 ની ગુણાકાર અહીંયા કરીશું, તો 3 ની છે એના સાથે 3 × 3 તો 3 ના છેદમાં 2. ત્યાર પછી છેદની અંદર 3 ની 1 ના છેદમાં 6 ઘાત ગુણ્યા 3 ની -2 ના છેદમાં 3 ઘાત. હવે બધા જ પદોમાં ઘાત જુદી જુદી છે, પણ આધાર બધાનો સમાન છે. આધાર સમાન હોય, ગુણાકારની ક્રિયા હોય, તો ઘાતનો થશે સરવાળો. તો નેક્સ્ટ સ્ટેપ કરીએ આપણે. આધાર 3 ઘાતનો કરવાનો છે સરવાળો. તો પહેલી ઘાત છે 2 ના છેદમાં 3 વત્તા -3 ના છેદમાં 2. નીચે પણ 3 1 ના છેદમાં 6 વત્તા -2 ના છેદમાં 3. આ થઈ ગયો સરવાળાની ક્રિયા. હવે જે પણ ઘાત છે એ અપૂર્ણાંકમાં છે અને તેના છેદ કેવા છે? જુદા જુદા છે, તો આપણે લસા લેવો પડશે. તો 3 અને 2 નો આપણે લસા લઈશું. આધાર પહેલા 3 છે, લસા થશે 6. તો અહીંયા 6 કરવા માટે આપણે 2 વડે ગુણવા પડશે, તો અંશને પણ આપણે 2 વડે ગુણીશું, એટલે 2 દુ થશે આપણી પાસે 4 પ્લસ છેદની અંદર 2 છે, લસા 6 કરવો છે, તો 3 વડે ગુણીશું, તો ઉપર બી 3 વડે ગુણીએ એટલે મળશે આપણને -9. એ જ રીતે છેદમાં પણ આપણે કરવાનું છે,
તો એમાં પણ લસા થશે 6. અહીંયા 6 છે છેદમાં તો અંશમાં કોઈ ચેન્જ થશે નહીં, એક જ. અને 3 છે તો ત્યાં આપણે 6 કરવા હોય તો 2 વડે ગુણીશું, તો અંશમાં પણ આપણે 2 વડે ગુણીશું એટલે કે -4. આ ક્રિયા થઈ ગઈ છે. નેક્સ્ટ સ્ટેપ આપણે અહીંયા કરીએ. 3 ની છેદની અંદર તો 6 તે આપણો લસા લીધો છે તે. હવે 4 અને 9 તો અસમાન નિશાની છે તો 9 માંથી 4 બાદ થશે એટલે મળશે -5. ત્યાર પછી છેદમાં પણ એવું જ છે કે 6 અને 4 માંથી 1 બાદ થશે એટલે મળશે -3. હવે ભાગાકારનો નિયમ થઈ ગયો છે. આધાર સમાન છે, જ્યાં પણ ઘાત મોટી હોય ત્યાં આપણે બાદબાકી કરવાની. હવે 5 ના છેદમાં 6 છે અને બીજો નંબર છે 3 ના છેદમાં 6. જેના છેદ સમાન હોય તો એ સમયે જે અંશ નાનો હોય એ સંખ્યા કેવી થશે? મોટી થશે. એટલે કે ભાગાકાર આપણે કરવાનો છે પણ ક્યાં કરવાનો છે? છેદમાં. તો 1 ના છેદમાં 3 ની -3 ના છેદમાં 6 માંથી માઈનસ કરવાના છે -5 ના છેદમાં 6. હવે આ માઈનસ માઈનસ ખુલીને થશે પ્લસ, તો એક ક્રિયા કરીએ. 1 ના છેદમાં 3 ની -3 ના છેદમાં 6 પ્લસ 5 ના છેદમાં 6. આ વખતે લસા લેવો નહીં પડે કેમ કે છેદ કેવા છે? સમાન છે. તો 5 માંથી આપણે બાદ કરીશું 3, જે આપણને મળશે 5 માંથી 3 તો બાદ થશે એટલે મળશે 2 ના છેદમાં 6. અને જેનું સાદુરૂપ આપીએ એટલે 1 ના છેદમાં 3 ની 1 ના છેદમાં 3 ઘાત. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર બીજા નંબરના દાખલા. કે સાદુરૂપ આપો તો આ થઈ ગયું છે દાખલા નંબર 2 નું સાદુરૂપ. હવે દાખલા નંબર 3 અને 4 નો અભ્યાસ કરીએ. તો દાખલા નંબર 3 ની રકમ છે, જો a બરાબર 2 + √3 હોય તો a - 1 ના છેદમાં a ની કિંમત શોધો. તો આપણને a - 1 ના છેદમાં a ની કિંમત શોધવાની કહી છે અને a બરાબર આપ્યા છે આપણને a બરાબર 2 + √3. આ રકમ આપી છે તો જ્યાં જ્યાં a છે તે આપણે કિંમત લખીશું 2 + √3 ઓછા 1 ના છેદમાં 2 + √3. જે આપણે કિંમત શોધવાની છે તો a ના સ્થાને રકમ મૂકી દીધી છે. ત્યાર પછી જે છેદ છે એનું સમીકરણ કરીશું તો આગળના સ્ટેપમાં કોઈ પરિવર્તન થશે નહીં. 2 + √3 ઓછા 1 ના છેદમાં 2 + √3. આનું સમીકરણ કરવું હોય તો આપણે 2 - √3 આપણો સમયકારક અવયવ આના વડે સમીકરણ. છેદમાં જે નંબર વડે ગુણાય એ જ નંબર અંશમાં ગુણાશે એટલે કે 2 - √3. હવે આના માટેનો નિત્યસમ જે અહીંયા લખીએ આપણે કે a + b અને a - b. તો આ પ્રકારનો નિત્યસમ a નો વર્ગ ઓછા b નો વર્ગ. એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો આગળ વધીએ. 2 + √3 ઓછા 1 ના છેદમાં એટલે કે ગુણાકાર કરવાનો છે તો એ હાલ એનો સ્ટેપ રાખીશું. 2 - √3 છેદમાં પહેલા પદનો એટલે કે 2 નો વર્ગ ઓછા √3 નો વર્ગ. હવે પેલો કૌંસ પણ ખોલીશું. 2 + √3 ઓછા 2 × 2 ઓછા ઓછા વત્તા √3. સોરી, કૌંસ કરવાની હવે કોઈ જરૂર છે નહીં. છેદમાં 2 નો વર્ગ તો એ આપણને મળશે 4 ઓછા આનો વર્ગ મળશે 3. વર્ગમૂળ 3 નો વર્ગ તો આ પ્રમાણે આપણે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કરીએ તો વર્ગમૂળ કેન્સલ થાય એટલે કેટલો જવાબ મળે? 3 જવાબ આપણો મળે. ત્યાર પછીની ક્રિયા
તો કે કૌંસ આપણે ખોલીએ છીએ તો 2 પ્લસ √3 માઇનસ 2 પ્લસ √3 છેદની અંદર આપણને મળશે 1. હવે આપણે છેદ લખવાની કોઈ જરૂર છે નહીં, અસમાન નિશાની, તો આ બેમાંથી આ બે નીકળી ગયા, √3 અને √3 તો આપણને મળે 2 √3. આ દાખલા નંબર 3 જે છે a માઈનસ 1 ના છેદમાં a એની કિંમત આપણને મળે 2 √3, જેમાં છેદના સમીકરણના નિયમનો ઉપયોગ થાય છે. દાખલા નંબર 4 2 પ્લસ √3 છેદમાં 2 માઈનસ √3 ના છેદનું સમીકરણ કરો. તો એ જ નિયમ અહીંયા ઉપયોગ કરવાનો છે. 2 પ્લસ √3 છેદમાં 2 માઈનસ √3. હવે સમીકરણ કરવા માટે જે છેદમાં નંબર છે એના જ એ નંબર ખાલી નિશાનીની ચેન્જ કરીશું, 2 પ્લસ √3. તો ઉપર પણ 2 પ્લસ √3 વડે ગુણાકાર કરવાનો છે. હવે ઉપર જે ક્રિયા છે એ આ પ્રમાણે થશે, 2 પ્લસ √3 આખા કૌંસનો સ્ક્વેર, કેમ કે બે વાર એવા પદો છે. છેદની અંદર એકવાર પ્લસ છે એકવાર માઈનસ છે, તો આ જ નિત્ય સમનો ઉપયોગ આપણે કરીશું અને પહેલા પદનો વર્ગ કરીશું, એટલે કે 2 નો વર્ગ ઓછા √3 નો વર્ગ. ઉપર માટે જો નિત્ય સમ છે એ આવશે a પ્લસ b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. આ નિત્ય સમનો ઉપયોગ ઉપરના જે પદ છે એના માટે કરીશું અને નીચેના પદ માટે આપણે આ નિત્ય સમનો ઉપયોગ કર્યો છે. હવે આના માટે પહેલું 2 નો વર્ગ એટલે કે a ના સ્થાને 2 નો વર્ગ પ્લસ સૂત્રના 2 અને √3, આ બધો ગુણાકારના સંબંધમાં છે. ત્યાર પછી પ્લસ √3 નો વર્ગ, છેદમાં ક્રિયા તો 2 નો વર્ગ જે છે એ 4, √3 નો વર્ગ 3. હવે છેદની અંદર આપણે બાદબાકી 1 મળશે એટલે છેદમાં 1 લખવાની કોઈ જરૂર નથી. તો 2 નો વર્ગ થશે 4, 2 તરી 6 વર્ગમૂળમાં 3 અને સોરી 2 દુ 4 થશે, 4 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 છે એનો વર્ગ આપણને થશે 3. તો 3 અને 4 નો સરવાળો થશે એટલે કે 7 પ્લસ 4 વર્ગમૂળમાં 3. આ થઈ ગયું છે આપણા છેદનું સમીકરણ દાખલા નંબર 4 ની અંદર. આઈ હોપ કે તમને દાખલાઓમાં ખૂબ જ સરળતાથી સમજ પડતી હશે. જો કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરો અને ત્યાર પછીના નેક્સ્ટ દાખલાનો આપણે અભ્યાસ કરીએ છીએ. ત્યાર પછીનો દાખલા નંબર 5, 3 વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 5 માઈનસ વર્ગમૂળ 3 ના છેદનું સમીકરણ કરો. ચોથા દાખલામાં જે સમીકરણ કર્યું છે એ જ પ્રમાણે આનું પણ સમીકરણ થશે. 3 પ્લસ 3 વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3 છેદમાં વર્ગમૂળ 5 માઈનસ વર્ગમૂળ 3. સમીકરણનો નિયમ છેદમાં જે હોય એ જ નંબર પણ ચિહ્ન બદલાશે, વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3. તો ઉપર બી આપણે ગુણાકાર કરીશું, વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3. હવે છેદમાં તો નિત્યસમ વપરાય છે પણ અંશમાં કોઈ નિત્યસમ નહીં વપરાય. તો આ પહેલા પદનો આપણે આના સાથે ગુણાકાર કરીશું અને એ જ પદનો આપણે ગુણાકાર આ પદ સાથે પણ કરીશું. એટલે કે 3 વર્ગમૂળ 5 ને આપણે 5 સાથે ગુણીશું તો વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5 જેનો ગુણાકાર 5 અને 5 કરી 15. આ આપણું સ્વરૂપ મળે 15. પછી 3 વર્ગમૂળ 5 ને ગુણવાના કોની સાથે છે? વર્ગમૂળમાં 3 સાથે. તો વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળ 5 એ થશે 15 અને 3 એઝ ઇટ ઇઝ એવા ને એવા. તો જવાબ મળશે 3 પ્લસ વર્ગમૂળમાં 15. હવે જે ક્રિયા આ 5 ની હતી 3 વર્ગમૂળ 5 ની આ બંને નંબર સાથે કરાવી, એવી રીતે વર્ગમૂળ 3 ની પણ આપણે બંને નંબર સાથે ગુણાકાર કરીશું. તો 5 કરી 15 વર્ગમૂળમાં 15.
પછી 3 વર્ગમાં 3 આ બંનેનો ગુણાકાર કરીએ જે આપણને મળશે 3. ત્યાર પછી આ બંનેમાં તો એ તો નિત્યસમ છે કે વર્ગમૂળમાં 5 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ ઉપર 15 અને 3 સરવાળો થશે તો જે આપણને મળશે 18 પ્લસ 3 અને 1 4 વર્ગમૂળમાં 15 છેદમાં વર્ગમૂળ 5 નો વર્ગ 5 વર્ગમૂળ 3 નો વર્ગ 3. ત્યાર પછી ઉપરમાં જે ક્રિયા છે એમાંથી કોમન નીકળે છે તો એ કોમન કાઢીશું આપણે 2 કોમન નીકળશે અને બચશે 9 પ્લસ 2 રૂટ 15 છેદમાં બાદબાકી થશે એટલે મળે છે આપણને 2 તો આ 2 ઉડી જશે એટલે કે આપણો જવાબ મળશે 9 પ્લસ 2 રૂટ 15 આ થયો દાખલા નંબર 5 ના છેદનું સમયકરણ. બરાબર છે. ત્યાર પછીનો દાખલા નંબર 6 છે વર્ગમૂળમાં 3 માઈનસ વર્ગમૂળમાં 2 આખા કૌંસની બહાર સ્ક્વેર અને કયું છે સાદું રૂપ આપો. તો એના માટેનું નિત્યસમ આપણે અહીંયા લખીએ કે ભાઈ a - b આખા કૌંસનો વર્ગ બરાબર a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. આ નિત્યસમનો ઉપયોગ કરી અને આ જે પણ આપણને સમય સંખ્યા આપી છે એનું આપણે સાદું રૂપ મેળવવાનું છે. તો કે a ના સ્થાને √3 નો વર્ગ ઓછા 2 સૂત્રના વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 અને b ના સ્થાને વર્ગમૂળમાં 2 નો વર્ગ. વર્ગમૂળમાં નંબર હોય એનો વર્ગ થાય એટલે વર્ગમૂળ નીકળી જાય એ આપણને ખબર છે. તો 3 માઈનસ અહીંયા ગુણાકાર વર્ગમૂળમાં થશે તો 2 વર્ગમૂળમાં 6 અને લાસ્ટ પદની અંદર આપણને મળશે 2. 2 અને 3 નો સરવાળો એટલે કે 5 માઈનસ 2 રૂટ 6 આ થઈ ગયું આપણું સાદું રૂપ દાખલા નંબર 6 ની અંદર. બરાબર છે. આટલું સિમ્પલ અને સરળતાથી આપણે દાખલાઓનો અભ્યાસ કરી શકીએ છીએ. તો વિડીયોને ચોક્કસથી લાઈક કરો, કોઈ પણ કમેન્ટ હોય તો એ પણ તમે જણાવો અને વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.